નમસ્કાર મિત્રો, આપણી ચેનલ વાહ ભાઈ વાહ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. સંતોની વાતો ફરી એક વખત રજૂ કરીએ છીએ નવું ટોપિક. સામાન્યતયા મનની પસંદગીના કુલ 3 વિકલ્પ છે. 1 આવશ્યક, અન્ન, જળ, હવા, દવા, મકાન, વસ્ત્ર અને પૈસા. આ બધા વિના શરીરને સુરક્ષિત રાખવું કે જીવિત રાખવું અસંભવપ્રાય છે, અને એટલે જ મન એની પસંદગીમાં ક્યારેય સમાધાન કરતું નથી કે બાંધછોડ કરતું નથી. બીજું આત્મીય, જેના પણ તરફથી પોતાને પ્રેમ, લાગણી, હૂંફ મળતા રહે છે, પોતાની સાથે સદવ્યવહાર થઈ રહ્યો હોવાનું અનુભવાય છે, મન એની સાથે આત્મીયતાના નાતે જોડાઈ જાય એવી પૂરી શક્યતા રહેલી છે. નંબર 3 આકર્ષકતા, જીવન માટે જે આવશ્યક પણ નથી અને જેની સાથે આત્મીયતાનો કોઈ નાતો પણ નથી, પણ જે આંખોને મોહી લે એવું આકર્ષક છે, મન એને પોતાની પસંદગીનું વિષય બનાવી લે છે. અલબત્ત આવશ્યકની પસંદગીનું આયુષ્ય જેટલું લાંબુ હોય છે એટલું લાંબુ આયુષ્ય આત્મીયની પસંદગીનું હોતું નથી, અને આત્મીયતાની પસંદગીનું આયુષ્ય જેટલું હોય છે એટલું આયુષ્ય આકર્ષકતાની પસંદગીનું હોતું નથી. કારણ શરીર કેન્દ્રિત હોય છે, અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એને સાચવીને રાખવું જ પડે છે. જ્યારે આત્મીય હૃદય કેન્દ્રિત હોય છે, અને હૃદયની લાગણીઓમાં ચડાવ ઉતાર સતત આવતો રહે છે, એટલે એનું આયુષ્ય દીર્ઘજીવી સંભવિત છે જ નહીં. પણ સબૂર, આકર્ષક તો કોઈ પણ પડે અનાકર્ષક બની જાય એવી પૂરી સંભાવના છે, અને એટલે જ એનું આયુષ્ય અતિ અલ્પ હોય છે. મનની 2 નબળી કડી છે, નૂતન અને આકર્ષક, અને સમયનો આ સ્વભાવ છે કે નૂતનને એ ગમે ત્યારે પુરાતન બનાવી દે છે, અને આકર્ષકને એ કોઈ પણ પડે અનાકર્ષક બનાવી શકે છે. મનને સ્વસ્થ રાખવું છે, નૂતન અને આકર્ષકના આકર્ષણમાંથી બહાર આવી જાઓ. કીચડવાળા રસ્તે ચાલવામાં ગફલત, સજ્જન કરી બેસે કે દુર્જન, કંટકસભર રસ્તે ચાલવામાં ભૂલ ડાયો કરી બેસે કે ગાંડો, આગની સામે અડપલાં કરી લેવાની નાદાનિયત, સાધુ કરે કે શૈતાન, એના દુષ્પરિણામ તો દરેકને ભોગવવા જ પડે છે. કારણ કીચડ, કંટક કે આગ એ દરેક પોતપોતાનો ધર્મ નિભાવીને જ રહે છે. બસ આ જ વાત લાગુ પડે છે પાપ સેવનની બાબતમાં. પાપ સેવન ચાહે તીર્થંકર ભગવંતના આત્માએ કર્યું છે, કે કોઈક ખૂનીએ કર્યું છે, ભોગીએ કર્યું છે, ત્યાગીએ કર્યું છે, એનાથી બંધાયેલા કર્મો દરેકને ભોગવવા જ પડે છે. યાદ રાખજો, લાકડીના એક છેડાને તમે ઉઠાવો છો ત્યારે જેમ આપોઆપ લાકડીનો બીજો છેડો પણ ઉઠી જ જાય છે, તેમ જ્યારે તમે કોઈક પ્રવૃત્તિનો પ્રારંભ કરો છો ત્યારે એનો અંત આપોઆપ નક્કી થઈ જ જાય છે. સંસાર અને ધર્મ અહીં જ તો અલગ પડે છે. સંસાર કહે છે દુઃખથી બચો, જ્યારે ધર્મ કહે છે પાપથી બચો. સંસાર કહે છે સુખ મેળવો, જ્યારે ધર્મ કહે છે મને આદરો. સંસાર કહે છે મોત ખરાબ છે, જ્યારે ધર્મ કહે છે જન્મ ખરાબ છે. સંસાર કહે છે અપમાન ન જ થવું જોઈએ, જ્યારે ધર્મ કહે છે સન્માનના ધખારા ન રાખવા જોઈએ. શું કહું, જો પ્રારંભ પર આપણો કાબૂ નથી તો અંતનો કબજો લેવામાં આપણને સફળતા મળવાની જ નથી. અને સુખદ વાસ્તવિકતા એ છે કે પ્રારંભ બહુધા આપણા જ હાથમાં હોય છે. બારાખડીના કયા અક્ષરને કયા અક્ષરની બાજુમાં ગોઠવવો એ જો આપણા હાથમાં છે તો સાવધગીરી આપણે એક જ રાખવાની છે કે એવી એક પણ ગોઠવણી ન થઈ જાય કે જે ગાઢ સ્વરૂપ બની જાય. જગતના ચોગાન વચ્ચે આપણને બદનામ અને દુઃખી કરીને જ રહેશે આવી વાતો તો સાવધાન. પાયો એ જો ઇમારતનું મૂળ છે, પાણી બગીચાનું મૂળ છે, પૈસો બજારનું મૂળ છે, પુણ્ય સલામતીનું મૂળ છે, પ્રાણવાયુ એ જીવનનું મૂળ છે, ક્ષમા એ ગુણોનું મૂળ છે. સો અર્થ છે ક્ષમાનો. ક્ષમાનો અર્થ છે સામર્થ્ય, સામાના અપરાધને ભૂલી જવાનું સામર્થ્ય, સામા પ્રત્યેના ડંખથી મનને મુક્ત રાખવાનું સામર્થ્ય એટલે ક્ષમા. પોતાના મનમાં સ્થિર થઈ ગયેલા હઠાગ્રહને, કદાગ્રહને કે પૂર્વગ્રહને દફનાવી દેવાનું સામર્થ્ય એટલે ક્ષમા.
આ સામર્થ્યનું નામ ક્ષમા 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 છે. અને ક્ષમા છે ગુણોનું મૂળ. પાયા વિનાની ઇમારતનું, પાણી વિનાના બગીચાનું, પૈસા વિનાના બજારનું, પુણ્ય વિનાના સંસારનું અને પ્રાણવાયુ વિનાના જીવનનું જો કોઈ ભાવિ નથી તો ક્ષમા વિનાના ગુણોનું પણ કોઈ જ ભાવિ નથી. જવાબ આપો. આ નક્કર વાસ્તવિકતા આપણી આંખ સામે છે, 100% છે. બીજી વાત, ચંદ્રનું જો વધવાનું ચાલુ નથી હોતું તો ઘટવાનું જેમ લગભગ ચાલુ હોય જ છે, તેમ આપણી પાસે જો ક્ષમાનો ગુણ નથી તો ક્રોધનો દુર્ગુણ હોવાનું પાક્કું થઈ જાય છે. જ્યાં ક્રોધનો દુર્ગુણ જીવંત હોય છે ત્યાં વિરોધ, વિભાજન, વેર, વિગ્રહ આ 4 દુષ્પરિણામો ઈચ્છા હોય કે ન હોય, કલ્પ્યા હોય કે ન હોય, આવીને ઊભા રહી જ જાય છે. થાળીમાં દૂધપાક ન હોય એટલા માત્રથી કંઈ કારેલા હોય એ જ જરૂરી નથી, પણ મનમાં જો સદગુણ ન હોય તો દુર્ગુણ હોય જ. એ શંકા વિનાની વાત છે. આનો અર્થ એ જ, જો તમે ક્રોધથી બચી જવા માગો છો તો ક્ષમાને તમારે આત્મસાત કરીએ જ છૂટકો. વિષપાનથી દૂર રાખે છે અમૃતપાન, ક્રોધની આગથી દૂર રાખે છે ક્ષમાનું હિમ સ્નાન. સાવધાન મિત્રો, આવા જ વિડીયો આવતા રહેશે. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. વાહ ભાઈ વાહ.